કેશોદ પોલીસ સ્ટેશનમાં આગામી રામનવમીના તહેવાર અનુસંધાને કેશોદ શહેરના વિવિધ ધર્મના આગેવાનો તેમજ સામાજિક અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની એક મીટિંગ રાખવામાં આવી હતી, જેમાં રામનવમીનો તહેવાર સારી રીતે અને ધાર્મિકતાથી ઉજવાય અને કોઈની લાગણી પણ ન દુભાય તે માટેની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં તમામ લોકોએ સાથ સહકાર અપનાવી અને ખાતરી આપેલી અને સારી રીતે તહેવાર ઉજવાય તે માટે શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવી હતી। આજ રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આગામી રામનવમીના તહેવાર અનુસંધાને કેશોદ શહેરના વિવિધ ધર્મના આગેવાન તેમજ સામાજિક અગ્રણીઓની સાથે એક શાંતિ સમિતિની મીટિંગ પોલીસ સ્ટેશન ખાતે લેવામાં આવેલી, જેમાં આવતીકાલના રામનવમીનો તહેવાર સારી રીતે અને ધાર્મિકતાથી ઉજવાય અને કોઈની પણ લાગણી ન દુભાય તે માટેની એક ચર્ચા કરવામાં આવી હતી, જેમાં તમામ લોકોએ સાથ સહકાર આપવાની અને ખાતરી આપેલી અને સારી રીતે તહેવાર ઉજવશે એના માટે શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવેલી હતી। ખાસ કરીને જે લોકોને રજૂઆત પણ છે, કેમેરા બંધ છે। હા, એ કેમેરાની પ્રોસેસ ચાલુ છે। અમુક રજૂઆત હતી કે અમુક વિસ્તારમાં કેમેરામાં થોડોક ઇસ્યુ છે, જે થાણા અધિકારીએ પણ એમને અગાઉ એજન્સીને પણ પત્ર વ્યવહાર કરેલો છે, એ પણ થોડાક સમયમાં સોર્ટ આઉટ કરીએ અને તમામ કેમેરા ચાલુ થઈ જાય તેવી તજવીજ ચાલુ છે। એ જ રીતે ગામમાં જે અમુક જે વેપારીઓ છે કે શોરૂમવાળા છે એ લોકોના જે કેમેરા છે એ લોકોને પણ એક સૂચના આપેલી છે કે તમારા અંદરની સાઈડમાં કેમેરા હોય છે, પણ એક કેમેરો તમે બહારની સાઈડમાં લગાવો, જેથી કરીને તમે તમારી દુકાનની સલામતી માટે તમે કેમેરા રાખો છો, પણ સાથે સાથે પબ્લિકની સલામતી અથવા કોઈ નાનો મોટો બનાવ બને છે તાત્કાલિક એ લોકો આરોપી આઈડેન્ટિફાઈ થઈ શકે, કયા રૂટ ઉપર જઈ શકે, એ બધું ટ્રેક કરવા માટે પણ એમના એક કેમેરાની એક એંગલ ચેન્જ કરી અને એનું લિંકઅપ પોલીસ સ્ટેશનમાં મળી જાય એની પણ તજવીજ ચાલુ છે। અને એ લોકોને અપીલ કરી છે કે એક તમે એવો એંગલ રાખો કે જેથી કરીને આરોપી કયા નાનો મોટો ગુનો કરી અને કઈ બાજુ નાસે છે એ પણ ટ્રેક કરી શકાય, જેથી ગુનો ડિટેક્ટ કરી શકાય, એની પણ એક અપીલ કરવામાં આવી છે।